પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરથી ખાપટ થઈને કોલીખડા તરફ જતો આ રસ્તો અંદાજે 10 વર્ષ પહેલા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને સોંપી દેવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તાર પોરબંદર નગરપાલિકામાં ભળી ગયો હતો, તેથી તેના જતન અને જાળવણીની જવાબદારી નગરપાલિકાની થાય છે। આ રસ્તાને પહોળો કરવાની અને તેનું નવીનીકરણ કરવાની છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર જવાબદારી ખંખેરી રહ્યું છે। પાલિકા દ્વારા અરજદાર પુંજાભાઈ કેશવાલાને એવું જણાવી દેવામાં આવ્યું છે કે આ રસ્તો અમને હજુ સુધી સોંપવામાં આવ્યો નથી। બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગ કહે છે કે આ રસ્તો નગરપાલિકાને સોંપી દેવાયો છે, ત્યારે હવે આ રસ્તાનું ધણીધોરી કોણ તેવો સવાલ ઉઠવા પામ્યો છે અને કરલી પુલથી કમલાબાગ સુધીનો હયાત રસ્તો નવો જ છે, છતાં તેને આઇકોનિક બનાવવાના બહાને 1 કરોડ રૂપિયો નગરપાલિકાનું તંત્ર વેડફવા માંગે છે। તેનાથી કોન્ટ્રાક્ટરો અને પાલિકાના સત્તાધીશો ને પણ લાભ થતો હોય તો જ ખોટો દેખાડો કરવા આવી કામગીરી થતી હોય છે, ત્યારે અન્ય રસ્તાઓ પાછળ જે રીતે રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે એ જ રીતે હવે રોકડિયા હનુમાન મંદિરવાળા રસ્તાનું નવીનીકરણ કરાવી અને તેને પહોળો કરવાની જવાબદારી પણ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતના તિવારીએ સંભાળવી જોઈએ તે જરૂરી બન્યું છે। પોરબંદર નગરપાલિકાના તંત્રએ કમલાબાગ પાસે 1 કરોડ રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું કામ શરૂ કર્યું છે। બીજી બાજુ છેલ્લા 10 વર્ષથી આ રોકડિયા હનુમાન મંદિરથી ખાપટ તરફ જતો રસ્તો છે એ નગરપાલિકાને સોંપવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તેને પહોળો કરીને તેનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી। આ વિસ્તારમાં અનેકવિધ સોસાયટીઓ છે જેમાં હજારો લોકો વસવાટ કરે છે, તેઓને અવરજવરમાં પણ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે, ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ રસ્તાનું પણ નવીનીકરણ કરવું જ રહ્યું। પોરબંદર રાજકારણ જિજ્ઞેશ પોપટ।